तो रेकॉर्डिंग पाछું કેમનું જતું રહે છે? ચલો કઈ નહીં, હવે ફરી મેં ચાલુ કર્યું. ચલો હવે અહીંયા આગળ જુઓ, R1 અને R2 માંથી વહેતો પ્રવાહ શોધો. અહીં R1 અને R2 સમાંતર જોડાણમાં છે માટે તેમના બે છેડા વચ્ચેનો વોલ્ટેજને બીજી રીતે કહેવાય છે, અને પીડી પણ કહેવાય, પોટેન્શિયલ ડિફરન્સ સમાન થાય. ધેટ મીન્સ એટલે કે V1 બરાબર V2 જ થાય. આનો દાખલા તરીકે આનો V1 લઈએ અને આનો V2 લઈએ, બંને સમાન થવા જોઈએ. હવે ઓહમના નિયમ મુજબ I = V upon R, તો V બરાબર શું લખાય? IR થાય. તો અહીંયા આગળ તમે લખશો I1 R1 V ની જગ્યાએ, અહીંયા આગળ લખશો તમે I2 R2. ચલો I1 R ની કિંમત શું છે? 4. R2 ની કિંમત શું છે? તો એ પણ 4. તો 4 4 કેન્સલ થઈ જશે. ધેટ મીન્સ કે I1 = I2 થાય. તો બંનેમાંથી સમાન પ્રવાહ વહે છે. એનો મતલબ એવો થયો, ધેટ મીન્સ કે બંને અવરોધોમાંથી સમાન પ્રવાહ વહે છે. એટલે કે I1 બરાબર I2. બરાબર? ક્લિયર? આ થયું. હવે તમારું જો સૂત્ર છે I1 + I2 = ટોટલ તો I છે. अब I1 बराबर તમે I2 લખી દો તો અહીંયા તમારું થશે twice I1, અથવા તો આને લખાય twice I2 = I. therefore I1 બરાબર શું લખાય? I/2. I બરાબર તમારો 2/2 એટલે 1 એમ્પિયર, અને આ 1 એમ્પિયર આવતો હોય તો તમે I2 બરાબર પણ શું લખી શકો? I/2. તો 2/2 that means કે 1 એમ્પિયર. સમજ પડી? આ છેલ્લું સ્ટેપ મેં લખ્યું, એમાં સમજ પડી દરેકને? આના પૈસા છે, ધ્યાન રાખજો. કુલ પ્રવાહ તમારો I હતો, એ વેચ્યો I1 + I2. મેં 100 રૂપિયાની નોટના બે 50% છૂટા કર્યા હતા. બરાબર? આ 50 ને આ 50 બરાબર 100. પણ આ 50 બરાબર આપણે જો પ્રવાહની અંદર ગણવા જઈએ તો આ બંનેની કિંમત સરખી છે. આ I1 ની જગ્યાએ હું I2 લખી નાખું તો 2I2 લખાય, અથવા તો I2 ની જગ્યાએ હું I1 લખું તો 2I1 લખાય. આના ઇક્વલ ટુ આ થાય અને એના બરાબર I લખાય. I1 બરાબર છેદમાં 2 જતા રહે તો 2/2 એટલે 1, અને આ પણ 1 આવે. સમજ પડી? આ કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછતા રહેજો. ચલો સેટ કેમેરો નીચે કરી દો. બરાબર? બોલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો? ઓકે, ચલો જીયા અને ક્રિસે બેઓને જવાબ આપ્યો. ચલો એનો મતલબ એ થયો કે આમાંથી જતો પ્રવાહ પણ આ 1 એમ્પિયર છે, આ પણ 1 એમ્પિયર. હવે જો અહીંયા આગળથી પાછા I1 આવે ને અહીંયા I2 આવે, આ બંને 1 એમ્પિયર ભેગો થઈ જાય એટલે 2 એમ્પિયર અહીંયા આગળ આવી જાય. અહીં પાછો 2 એમ્પિયર જશે, આની અંદરથી 2 એમ્પિયર જાય. એટલે મારે જોઈએ છે હવે બધા વચ્ચેનો શું જોઈએ? સમતુલ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહ. તો આની અંદરથી મળી ગયો. હવે આની અંદરથી જે છે 1 ઓહ્મ, એની અંદરથી તો 2 એમ્પિયર જાય છે, એનો તો કોઈ સવાલ નથી. બરાબર? તો અહીં તમે લખી શકો છો છતાંય કે R1 અને R2 માંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે, જ્યારે R બરાબર 1 ઓહ્મ માંથી 2 એમ્પિયર પ્રવાહ વહે છે. કેમ 2 એમ્પિયર પ્રવાહ? કારણ કે આ I1 અને I2 એ બંને ભેગા થઈ જાય આ જગ્યા પર, આ જંકશન બિંદુ કહેવાય. માટે આ 1 ઓહ્મ માંથી 2 એમ્પિયર પ્રવાહ વહે છે. 2 એમ્પિયર પ્રવાહ વહે. હવે ત્રીજા માટે શોધો છે આપણે. જુઓ તો કોની વચ્ચે? C અને D. આ A હતો, આ B હતો, આ C, અને છેલ્લો તમારી જોડે D હતો. તો CD ની વાત કરીએ આપણે. જો એ પાછું આ રીતે જ જવાનું છે. અહીં પાછું એ પણ કહી શકો કે C અને D વચ્ચેના જે અવરોધ છે R1 અને R3 અને R4, તો અહીં તમે લખી શકો કે CD વચ્ચેના અવરોધ R3 અને R4 સમાંતર જોડાણમાં હોવાથી શું સમાન રહે? બોલો હવે સમાંતર જોડાણમાં શું સમાન રહેશે? ભૂલ્યા પાછું? વોલ્ટેજ. બરાબર? હોવાથી
V3 is equal to V4 થાય. ચલો V બરાબર IR સૂત્ર લખાય તો અહીંયા આગળ લખશો તમે I3R3, અહીંયા આગળ લખશો તમે I4R4, બરાબર. એનું કારણ તમે લખી શકો કે I is equal to V upon R પરથી આ સૂત્ર પરથી તમે બનાવ્યું. જો V is equal to IR થાય એટલે અહીં 3 લખો તો અહીં 3 લખો, અહીં 3 લખો, 4 લખો હોય તો 4 4 થાય એટલે કિંમત અહીંયા આગળ મૂકી દીધી, બરાબર. ચલો I3 R3 કેટલો આપેલો છે આપણને 12 હતો, જોઈ લેજો તો ગુણ્યા 12 આવશે. I4 R4 તમને આપે તો નીચેનો 6 ઓહ્મ, ક્લિયર. તો અહીંયાથી આ કટ કરી દો, એની 2 થઈ જશે. therefore I4 is equal to twice I3. આ એક ઇક્વેશન મળી. પણ પરિપથ પરથી જોઈ શકાય કે C પાસે I બરાબર I3 plus R4 થાય. તમે જોઈ શકો છો, જો આ અહીંયા આગળ દાખલ થયો, આ I કહેવાય કુલ પ્રવાહ જે શરૂઆતમાં આપણે લીધા હતા. અહીંયા આગળથી વહેંચ્યો એ I3 ગયો ને આ I4 ગયો. આની અંદરથી પસાર થઈ જશે, એ પાછા અહીંયા આગળ ભેગા થશે I3 અને I4. એ પાછો અહીંયા આગળ ભેગો થઈને પાછો I બરાબર 2 એમ્પિયર જ આવે. અને સર્કિટની ખાસિયત છે જેટલો પ્રવાહ અહીંયા આગળથી ઉત્પન્ન થશે એટલો જ પ્રવાહ પેલી બાજુ થઈને અહીંયા આગળ પાછો આવવાનો. ક્લિયર? તો જ તમારી સર્કિટ બેલેન્સમાં છે એમ કહેવાય, નહીં તો બેલેન્સ નથી સર્કિટનું એવું કહેવાય. તમે ઇક્વેશન પેલા બેલેન્સ કરતા હશો કેમિસ્ટ્રીની અંદર, એવી અહીંયા આગળ વસ્તુ પણ છે. ચલો હવે આ સૂત્રની અંદર જોઈએ તો જો જ્યાં હું I4 દેખાશે ત્યાં 2I3 લખું તો શું થાય? જો I4 ની જગ્યાએ 2I3, 3 2I3, આ 2 અને 1 3 એટલે 3I3 થઈ જશે. therefore I3 is equal to તમારું આવશે I/3. I બરાબર તમારો 2 છે અને ભાગ્યા 3 એમ્પિયર. આ તમારો I3 આવ્યો. એ રીતે I4 તમે શોધો. તો I4 તમારે શોધવું છે તો I4 બરાબર શું લખાય? 2I3 છે તો 2 ગુણ્યા 2/3 that means કે 4/3 એમ્પિયર, બરાબર. ક્લિયર? તો આ I4 પણ આવી ગયો. આ જવાબ જોઈ લો. છે કોઈ કન્ફ્યુઝન આમાં? સરસ દાખલો છે, ધ્યાનથી જોઈ લોજો. બોર્ડની અંદર આ ટાઈપના દાખલા ફરી વાર ચલો અહીં સમજી લો. આટલી સમજ પડી ગઈ કે આ I જે અહીંયા આગળથી શું થશે? I1 બરાબર I2 થયો. આની અંદર આપણે શોધી લાયા તો I1 plus I2 બરાબર I થાય. પણ I1 અને I2 આ બંને સમાન જ થાય. શા માટે? કારણ કે બંનેના અવરોધ સમાન છે. જેના અવરોધ સમાન હોય એની અંદરથી સમાન પ્રવાહ જ વહે. એટલે I1 અને I2 બંનેની કિંમત સમાન થઈ ગઈ. તો અહીંયા આગળ જો હું I2 મૂકી દઉં, આની જગ્યાએ I1 મૂકી દઉં તો 2I1 બરાબર 2I2 થાય અને એના બરાબર I થાય. ગમે તે એક ઇક્વેશન મૂકશો તોય ચાલશે, બરાબર. આની જગ્યાએ ગમે તે ઇક્વેશન મૂક્યું I1 બરાબર તમે લખી દો છો I, તો I1 બરાબર શું થયું? I/2. તો 2/2 એટલે 1 એમ્પિયર. તો આમાંથી 1 એમ્પિયર જાય તો આમાંથી પણ 1 એમ્પિયર જ જાય, કારણ કે બંનેનો અવરોધ સમાન છે. આગળ ગયા તો આગળ આ અવરોધની અંદર જો બે ભેગા થઈ ગયા એટલે 2 એમ્પિયર થયો. 2 એમ્પિયર આની અંદરથી પસાર થાય એટલે મેં લખ્યું 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય. હવે જુઓ CD વચ્ચેનો અવરોધ, C અને D વચ્ચે. તો C અને D વચ્ચે શું છે? 3 અને 4 એ બંને સમાંતર જોડાણ. સમાંતર જોડાણ એટલે શું સમાન થાય? વોલ્ટેજ સમાન થાય. તો V3 બરાબર V4. હવે I બરાબર V upon R. આ સૂત્ર પરથી V is equal to IR. તો 3 છે ત્યાં હું લખીશ 3 તો અહીં 3 આવે. જો 4 લખું તો અહીં 4 આવે. તો 3 વાળું પદ લખ્યું, 4 વાળું પદ, બંનેને સરખાવ્યું. R3 અને R4 ની કિંમત આપણને 12 ને 6 આપી. તો અહીંયાથી 6 ઉડાડશો એટલે 2 થશે. એટલે 2I3 બરાબર I4 થયું. હવે C પાસે તમે જુઓ, આ C બિંદુ પાસે આ I જે જાય છે એ જ વહેંચાય છે. તો I3 અને I4 નું સમેશન કરીએ એટલે I આવે. એનો મતલબ એવો થયો. તો I બરાબર I3 plus I4. I3 અને I4 ની કિંમતમાંથી મેં લખ્યું I4 બરાબર 2I3. તો 2I3 લખ્યું. ટોટલ 3I3 થઈ ગયા. આ પ્રવાહનું મૂલ્ય મને ખબર છે શરૂઆતમાં જ આપણે લાયા. તો એ 2 એમ્પિયર છે. 2/3 જતા રહે નીચે એટલે 2/3 એમ્પિયર થયું. આ I3 ની વેલ્યુ હોય. તો I4 બરાબર શું છે? 2I3. તો 2 ગુણ્યા I3 ની કિંમત મૂકી દો એટલે 4/3 થઈ ગયું. આ રીતે તમે દરેક અવરોધમાંથી પ્રવાહ શોધો. બોલો કન્ફ્યુઝન કોઈ ક્વેરી? ઓકે ચલો આ દાખલો તમારો હોમવર્કમાં છે, ધ્યાન રાખજો. આજનું તમારે લખીને મને બતાવવાનું, બાકીનું કોઈ લેસન નહીં કરો ચાલશે. આ દાખલો મને ગણીને કમ્પ્લીટ બતાવજો. ચલો એના પછી આગળ હવે મારે જોઈએ છે અહીંયા આગળથી જો મારી જોડે કિંમત આવી ગઈ I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર. I બરાબર ટોટલ I 2 એમ્પિયર છે. I3 આવી ગયો આપણે 2/3 એમ્પિયર.
અને I4 આપણી જોડે આવી ગયો છે 4/3 એમ્પિયર. ક્લિયર? હવે મને શું કહે છે? હવે મને એવું કીધું છે કે VAB, VBC અને VCD વોલ્ટેજ ડ્રોપ શોધો. VAB બરાબર શું? ક્લિયર? આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આપણે શોધવો છે. બરાબર? પછી આ બે છેડા વચ્ચેનો શોધવાનો અને છેલ્લે C અને D વચ્ચેનો. તો AB વચ્ચેનો. બરાબર? તો AB બરાબર આપણે સૂત્ર લખીએ છીએ I = V/R. તો V = IR થાય. ક્લિયર? તો VAB મારે શોધવો છે. તો VAB હું સપોઝ પહેલા લેવું છું I1 R1. તો જુઓ I1 બરાબર શું લખ્યું આપણે 1 એમ્પિયર. R1 બરાબર શું છે? તો 4 એમ્પિયર. 4 ઓહ્મ. તો આનો જવાબ આવ્યો 4 વોલ્ટ. ક્લિયર આટલી વસ્તુ? આ પહેલાનો જવાબ થયો. અધરવાઇઝ હું નીચેની બ્રાન્ચ લેવું. VAB બીજી રીતે પણ શોધાય. અહીંયા આગળ તમે લખશો I2 R2 1 R2 બરાબર 4 છે એટલે 4 વોલ્ટ જ આવે છે. સપોઝ માન લો કે આ બે રીતે મારે નથી જોઈતો. બરાબર? અને આની અંદરથી કુલ પ્રવાહ I જઈ રહ્યો છે અને આનો સમતુલ્ય અવરોધ લઈ લ્યો અને પછી આ બેનું શોધવું. હવે જો સમતુલ્ય અવરોધ ધ્યાનમાં લઈએ. સમતુલ્ય અવરોધ AB નો એ આપણને આપેલો છે 2 ઓહ્મ. ક્લિયર? એમાંથી પ્રવાહ વહેતો કુલ પ્રવાહ I બરાબર આપણી જોડે 2 એમ્પિયર છે. માટે VAB તમે ડાયરેક્ટ લખો તો I * R સમતુલ્ય. એ પણ તમે જો 2 × 2 બરાબર 4 વોલ્ટેજ આવે. તમે આ ત્રણમાંથી ગમે તે એક રીત વાપરી શકો છો. અમે ત્રણ રીત એપ્લાય કરી બતાવી. કારણ શું કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ હંમેશા સમાન રહે. આની પર આ બે છેડા વચ્ચેનો તમે લો, આ બે છેડા વચ્ચેનો લો કે આ બે છેડા વચ્ચેનો લો. બરાબર? R ના બે છેડા વચ્ચેનો લઈ લો છો ને આ બે છેડા વચ્ચેનો તો પણ એટલો જ જવાબ આવશે. આ બે છેડા વચ્ચે લો છો તો પણ એટલો જવાબ આવશે. અને આ I ને કમ્પ્લીટ કરી આનો સમતુલ્ય બનાવી એક જ અવરોધ તમે ગણો તો પણ જવાબ સેમ ટુ સેમ રહે. તમે જોઈ શકો 4 માં જવાબ સેમ ટુ સેમ આવ્યો. અને આ છે કિર્ચોફના નિયમનો જાદુ. બરાબર? આ કિર્ચોફનો નિયમ હું તમને આગળ શીખવાડું છું. બરાબર? તો આ પહેલા કરેલી વસ્તુ તમે જોજો અને એને અભ્યાસ કરજો, મનન કરજો કે આમાં કેવી રીતે સમાન આવે. ચારે આ ત્રણ વેલ્યુ સમાન આવી. બરાબર? ચલો તો અહીંયા આગળ હું ડાયરેક્ટ હવે લખી શકું છું સીધું કે VAB is equal to 2 into 2 એટલે ટોટલ થઈ ગયો 4. હવે એ પણ લખું કે આ I લીધો મેં અને આ સમતુલ્ય લીધો. તમે ગમે તે રીત વાપરી શકો છો, એમાં જરૂરી નથી. 2 × 2 તમારા જોડે આવ્યો 4 વોલ્ટ. આનો જવાબ આવ્યો. આ પહેલું ઇક્વેશન VAB. એ જ રીતે મારે જોઈએ છે VBC. હવે VBC તો VBC નો ડ્રોપ તમે જોવા જાવ તો અહીંયા આગળ તમે જોઈ શકો I × R બરાબર 1 ઓહ્મ આપેલો છે. 1 ઓહ્મના બે છેડા વચ્ચે I * R I તમને આપેલો તો 2 × 1 એટલે તમારો આવશે 2 વોલ્ટ જવાબ. આ ઇક્વેશન નંબર 2. એ જ રીતે હવે VCD તો VCD ના પણ બે રસ્તા છે, ત્રણ રસ્તા છે. એક આ રીતે પ્રવાહ ગણીને આ બે છેડા વચ્ચેનો લાવશો તો બી ચાલશે. આ નીચેનો પ્રવાહ ગણીને આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ લાવો તો બી ચાલે. અથવા તો એનો સમતુલ્ય ગણીને લાવો તો પણ ચાલે. બરાબર? ચલો ત્રણ રસ્તા આપણે એપ્લાય કરી જોઈએ. ચલો VCD તો આપણે R3 પરથી જઈએ ત્યારે તો અહીંયા તમે લખશો I3 R3 I3 તમારો જે આવ્યો તો કેટલો આજે 2/3. R3 આપણને આપેલો છે કેટલો ઉપરનો અવરોધ કેટલો આપેલો છે 12 ઓહ્મ. તો 12 ત્યાંથી 4 જતા રહેશે એટલે 4 × 8 વોલ્ટ. ક્લિયર? આને હું A આપું છું. પહેલો ઉપરનો રસ્તો A લીધો. પછી આ રસ્તો B લઈએ આપણે નીચેનો. બરાબર? ચલો VCD I4 R4 is equal to I4 4/3 ગુણ્યા 6 નીચેનો 6 વોલ્ટ 6 ઓહ્મ છે એ 2 તો 4 × 8 વોલ્ટ. મને ખ્યાલ જ છે કે આનો 8 જ જવાબ આવે B. અને ત્રીજો રસ્તો આપણે એને સમતુલ્ય અવરોધ ગણીને. હવે સમતુલ્ય અવરોધ ગણીને. સમતુલ્ય અવરોધ ગણીને. સમતુલ્ય અવરોધ એનો કેટલો હતો તો જુઓ 12 × 6/18 અહીંયા આગળ થયો 3 3 4 હતો. ચલો સમતુલ્ય અવરોધ 4 ઓહ્મ માટે VCD ટોટલ પ્રવાહ I અહીં સમતુલ્ય અવરોધ સમતુલ્ય R ડબલ ડેશ યાદ કરી લો. આ R ડેશ હતો, R ડબલ ડેશ હતો. તો 2 × 4 એટલે તમારો જવાબ આવે 8 વોલ્ટ. ક્લિયર? આ તમારો C જવાબ. ક્લિયર?
હવે અહીંયા આગળ આશ્ચર્યની વસ્તુ જોજો કે જેટલો વોલ્ટેજ અહીંયા આગળ તમે એપ્લાય કરો છો, જો આ પહેલા માટેનો જે હતો એ તમારી જોડે આવ્યો કેટલો VAB તમારી જોડે આવે છે ટોટલ ગણવા જઈએ તો અહીંયા આગળ આવે છે તમારી જોડે 4 વોલ્ટ, બરાબર. આ વચ્ચેનો VBC એ આવી ગયો આપણી જોડે 2 વોલ્ટ અને VCD બીજા બે રસ્તાના આ કન્સિડર નથી કરવાના, આપણે એક જ રસ્તાનો ધ્યાનમાં લઈએ તો એ તમારી જોડે આવ્યો તો 8 વોલ્ટ. ક્લિયર? ટોટલ એમાઉન્ટ કરવા જાવ તમારી જોડે આવે છે 14 વોલ્ટ અને તમે આપેલો છે કેટલો, તમને અહીંયા આગળ આપેલો છે 16 વોલ્ટ. આનો મતલબ એ સમજો કે આ તમારો ટર્મિનલ વોલ્ટેજ V છે અને આ તમારો EMF E છે. યાદ કરી લો તો. અને જો અહીંયા આગળથી આનો અવરોધ તમને આપેલો છે આ સાચું છે કે નહીં એ સબ જોઈ લો તમે. હવે આપણે સૂત્ર લખ્યું હતું, યાદ કરી લો તો કે V બરાબર E માઇનસ IR. E તમારી જોડે 16 છે, I તમારો ટોટલ પ્રવાહ, આ I એમાંથી વહે છે 2 એમ્પિયર. યાદ કરી લો તો અહીં 2 એમ્પિયર ગુણ્યા અવરોધ 1 આપેલો છે, આંતરિક અવરોધ બેટરીનો આંતરિક અવરોધ 1, તો અહીં જો 16 - 2 બરાબર તમારી જોડે 14 વોલ્ટ. આ પણ 14 વોલ્ટ આવ્યો સૂત્ર પરથી અને તમે બધું કમ્બાઈન કરી લાવે પણ 14 વોલ્ટ. અને આ છે કિર્ચોફના નિયમની ખાસિયત, બરાબર. વન ઓફ ધ બેસ્ટ ફોર્મ્યુલા ટુ ઇવેલ્યુએટ એની સર્કિટ. કોઈ પણ સર્કિટને તમે સારી રીતે ડિઝાઇન કરી શકો છો, સારી રીતે એનો ઉકેલ મેળવી શકો છો, અવરોધ પણ શોધી શકો છો, બરાબર. સપોઝ માન લો કે તમને બધું જ આપેલું છે, આંતરિક અવરોધ અહીં આપેલો ના હોય કે સપોઝ અહીં R એકલો જ આપેલો છે, આ R શોધો. તમને એવું કીધું સ્થિતિમાન ટર્મિનલ વોલ્ટેજ 14 છે, આ 16 છે, તો આંતરિક અવરોધ શોધો. તો તમને ખબર પડી ગઈ કે આની અંદરથી પ્રવાહ કેટલો 2 ઓહ્મ જાય છે. ક્લિયર? 2 ઓહ્મ જતો એવો પ્રવાહ જો તમને આપેલો હોય તો તમે આની અંદરથી આ સૂત્રમાં ફક્ત આટલો જ ફેરફાર, અહીં તમે 14 લખી દો છો, અહીં આગળ R કરી દો, બરાબર. તો હવે 2R આ બાજુ આવી જાય તો 16 - 14 બરાબર 2. therefore R is equal to 2/2, that means કે 1 ઓહ્મ વેલ્યુ આવી ગઈ અહીંયા. હેલો, બોલો, છે ને વસ્તુ સમજવા જેવી? કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો જઈએ આગળ. હેલો, આ દાખલો દરેક જણ હોમવર્કમાં ગણે પણ જોઈને ના ગણે, તમે સમજીને ગણવાને, બરાબર. ક્લિયર? આજે એને કાલે મને બતાવશું તો મને વાંધો નથી, પણ સવાલ શું છે કે આ તમારા માઇન્ડમાં હોવું જોઈએ. મારે આ રીતે અવરોધ શોધાય, આ રીતે પ્રવાહ શોધાય, આ રીતે આંતરિક અવરોધ શોધાય, આ રીતે ટર્મિનલ વોલ્ટેજ શોધાય, બરાબર. આ બધી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ. ચલો, અને આવડી ગયું હોય, સમજ પડી હોય તો આજુબાજુ વાળાને શીખવાડતા રહેજો, કારણ કે આ જો સમજ પડી જાય તમને સારું થાય, બરાબર. કારણ કે મોટા ભાગના દાખલા આની અંદર આવે છે, ખાસ કરીને બાયોલોજી વાળા માટે તકલીફ થઈ જાય, બરાબર. એ ધ્યાન રાખજો. ચલો, બાયોલોજી વાળા ખાસ આ બધું જોજો. હવે અહીંયા આગળ આવે છે તમારી જોડે કોષોમાં શ્રેણી અને સમાંતર. જે રીતે મેં અહીંયા આગળ 2 અવરોધ જોડેલા શ્રેણીમાં, એ જ રીતે 2 કોષ એટલે કે 2 બેટરી જો શ્રેણી જોડીએ તો શું થાય, 2 બેટરીના સમાંતર જોડીએ તો શું થાય, અને એનો નિર્ણય લેવાનો છે અને એનું સૂત્ર આપણે તારવવું છે. ઓકે, ચલો તો અહીંયા આગળ આપણે શ્રેણી જોડાણ લઈએ. 2 બેટરી એટલે કે વિદ્યુત કોષો નું શ્રેણી જોડાણ. ક્લિયર? ઓકે, ચલો શ્રેણી જોડાણ શીખવાડતા પહેલા હું તમને કિર્ચોફના પહેલો અને બીજો નિયમ બે જરા જસ્ટ સમજાવી દઉં કે શું કહેવા માંગે છે, પછી આપણે જોઈએ, કારણ કે આમાં ઉપયોગ તો આવવાનો છે, બરાબર. તો આપણે સૌથી પહેલા ભણીએ છીએ કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ આપણને એવું કહે છે કે જંકશન પાસે ભેગા મળતા બધા જ વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય છે, એવું આપણને કહે છે. હવે આને ચોપડીમાં થોડુંક અલગ રીતે આપેલું છે. કિર્ચોફનો નિયમ પ્રથમ કાઢીને પહેલા આ હું સમજાવું તમને, બરાબર. જો કિર્ચોફના નિયમમાં આપણને એવું કીધું કે કોઈ પણ જંકશન આગળ દાખલ થતા પ્રવાહનો સરવાળો જંકશનમાંથી બહાર નીકળતા સરવાળા બરોબર હોય છે. પેજ નંબર તમને 116 પર આપેલું છે. જો તમને એવું કહેવામાં આવ્યું છે કે જંકશન પાસે
ભેગા મળતા વિદ્યુત પ્રવાહ નો સરવાળો અને જંકશન થી દૂર જતા વિદ્યુત પ્રવાહોનો સરવાળો સમાન થાય છે। આ જ વસ્તુ છે, બીજી કશું નહીં, સેમ ટુ સેમ વસ્તુ છે। જો હું તમને સમજાવું, દાખલા તરીકે એક જંકશન બિંદુ છે ઓ જંકશન, દાખલા તરીકે સુરત જંકશન એવું આપણે શબ્દ વાપરીએ છીએ, બારડોલી જંકશન એવો શબ્દ વાપરીએ છીએ। તો જે સ્ટેશન પાસે બે અથવા તો બે કરતા વધારે લાઈનો ભેગી થતી હોય એને જંકશન શબ્દ આપણે વાપરીએ છીએ વ્યવહારિક જીવનમાં, યાદ છે ને? બરાબર? તો જંકશન એવો શબ્દ વાપરવા પાછળનું કારણ શું છે કે જે જગ્યાએ બે કરતા વધારે લાઈન ભેગી થતી હોય, કોની લાઈનો? રેલવે લાઈન। એ રીતે જ્યારે પરિપથ હોય, એક પરિપથ હું તમને દોરીને બતાવું, બરાબર? પરિપથ એટલે બંધ ગાળો, કોઈ પણ વિદ્યુત ઉપકરણો આપણે જોડેલા હોય એનો બંધ ગાળો આપણે લઈએ। ચલો A B C D E F આ R છે, આ R છે, આ R છે, આ E1 E2 E3 અહીંયાથી પ્રવાહ આ રીતે જઈ રહ્યો છે, આ I2 છે, આ I1 છે, આ I3 છે। ચલો ક્લિયર? આવું કંઈક તમને સર્કિટ મેં આપી, બરાબર? આ રીતે અહીંયાથી માન લો કે બેટરી આ રીતે, બરાબર? આ રીતે અહીંયાથી જાય છે આ બંને। ચલો તો અહીંયા આગળથી કયા બિંદુને આપણે જંકશન બિંદુ ગણી શકીએ? A ને ગણી શકાય, B ને ગણી શકાય, C ને, D ને, E ને કે F ને ગણી શકાય? કોને ગણી શકાય? બોલો તો। જે જગ્યાએ બે કરતા વધારે વાહકો ભેગા થતા હોય જે બિંદુ પાસે, અહીં જુઓ અહીંયા આગળ એક જ વાહક, અહીંયા આગળથી બે જ થયા, અહીંયા આગળ પણ અહીંયા આગળ એક જ છે, અહીંયા આગળ પણ એક છે, એ પણ તમે જુઓ અહીંયા આગળ 1 2 અને 3 વાહકો અહીં ભેગા થયા માટે એને શું કહેવાય? જંકશન બિંદુ કહેવાય। આ બેને જંકશન બિંદુ ના કહેવાય, આ બેને કહેવાશે। સમજ પડી? કે જે જગ્યાએ બે કરતા વધારે, બરાબર, ભેગા થતા હોય વાહકતા, આ એક જ વાહકતા છે માટે અગર બે અથવા તો બે થી વધારે ભેગા થયા કેવા બિંદુ છે? B અને E, તે જંકશન પોઈન્ટ છે। ક્લિયર? તો ચલો આ જંકશન પોઈન્ટ છે, માની લો કે આ જગ્યાએથી આ રીતે આવે છે, અહીંયા આગળથી માની લો કે I1 આવે છે, આ I2 બહાર જાય છે, આ I3 પણ બહાર જાય છે, I4 અંદર આવે છે અને I5 એ બહાર જાય છે। તો કિર્ચોફનો પહેલો નિયમ આપણને શું કહે છે કે જંકશન પાસે ભેગા મળતા નો બેઝિક સરવાળો કરો, એટલે કે એનો સરવાળો કરો। તો એક અહીંયા આગળ આવ્યો અને 4 આવ્યો, તો I1 plus I4 is equal to, એ કોના બરોબર થાય છે? બહાર જતા હોય એનો બરોબર થાય। તો I2 I3 અને I5 is equal to I2 I3 અને I5। હું આને આ રીતે પણ લખી શકું, I1 plus કૌંસની અંદર આ બાજુ લાવો એટલે -I2 plus -I3 plus I4 plus -I5 is equal to 0। તો અહીંયા કે તમે જોશો કે આ બધાનું મેં શું કર્યું? સમેશન લીધું। આ પણ બીજગણિતની રીતે બેઝિક સરવાળો કર્યો, આ બેઝિક સરવાળો બરાબર 0 થાય। તમે તમને અહીંયા લખ્યું બેઝિક સરવાળો એનો શૂન્ય થાય। તો આ જવાબ બી સાચો છે અને આ જવાબ બી સાચો છે, એટલે જંકશન પાસે ભેગા મળતા વિદ્યુતભારનો બેઝિક સરવાળો શૂન્ય થાય। કિર્ચોફનો પહેલો નિયમ કહે છે। હાલો સમજ પડી? હા કે ના? હેલો, રહી ગયા બધા પાછા? હેલો, ઓકે, ચલો આ પ્રથમ નિયમ થયો, બરાબર? એ જ રીતે આ જે નિયમ જે છે હું તમને ડિટેલમાં સમજાવું છું, પણ કોઈ જગ્યાએ આનો ઉપયોગ આવે છે વચ્ચે મારા એની અંદર। હવે જો તમે બેટરી કોઈ પણ પરિપથની અંદર જેટલા બી અવરોધ અને એની અંદરથી વહેતો પ્રવાહ અને એને અનુરૂપ જેટલા બી વોલ્ટેજ મળે, જેટલી બેટરીઓ મળે એનું સમેશન કરો તો હંમેશા શૂન્ય આવે। એનો મતલબ એ થયો કે સિગ્મા જેટલા બી તમે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બધા શૂન્ય થાય, બરાબર? જેટલા વોલ્ટેજ ભેગા કરો એ અહીંયાથી જે અહીં કોઈ પણ બિંદુથી આપણે શરૂ કરીને એ બિંદુ પર પાછા આવ્યા એનો સમેશન હંમેશા શૂન્ય થાય। વોલ્ટેજનો સમેશન હંમેશા બધાનું શૂન્ય થાય, કારણ કે આપણે સ્થિર પ્રવાહનો અહીંયા આગળ અભ્યાસ કરીએ। સ્થિર પ્રવાહ માટે એસી પ્રવાહ માટે આ હું ડીસી પ્રવાહની વાત કરું છું, એસી માટે લાગુ પડી શકે નહીં, બરાબર? તો આપેલા પરિપથમાં જેટલા બી વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે એનું સમેશન કરો અને એના એ બિંદુ પર પાછા આવીએ તો હંમેશા એનો સરવાળો શૂન્ય થાય।
દાખલા તરીકે આ બિંદુથી તમે શરૂ કરીને આમ કરીને અહીં જઈને પાછા આવો અહીંયા તો આ જગ્યાએ પણ એનું વિદ્યુત સ્થિતિમાન સેમ ટુ સેમ રહે, જે હતું એનું એ જ રહે, બરાબર. એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે અહીંયા હું એક લૂપ લઉં છું, તો અહીં મેં લૂપ લીધી, આ એનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે હું A થી શરૂ કરું છું, A B C D E F A, આ એક લૂપ બનાવી. લૂપ એટલે એને કહેવાય બંધ ગાળો, બરાબર. કોઈ પણ બંધ ગાળા પર નો વિદ્યુત સ્થિતિમાનનું સમેશન, ટોટલ સમેશન, કુલ વિદ્યુત સ્થિતિમાન એ હંમેશા શૂન્ય થાય. એ જો અહીંથી હું શરૂ કરું છું તો BA હું લખીશ, પછી આગળ કોઈ અહીંયા આગળ કોઈ પણ વસ્તુ નથી વાગતા છે, પણ અહીં જો બેટરીનો માઈનસ છેડો છે અને પ્લસ છેડો, પ્લસ છેડો હોય તો તમારે પ્લસ E1 લખાય. અહીંયા આગળ છેડો પ્લસ છે, પછી અહીંયા આગળ કશી બેટરી નથી, અહીંયા આગળ અવરોધ આવ્યો. અહીં દાખલા તરીકે કોઈ પ્રવાહ જતો હશે તો અહીંયા આગળ બેટરી આપણી દિશા આ લીધેલી છે અને પ્રવાહની દિશા પણ આ છે, તે વખતે તમારે એનો જવાબ માઈનસ લેવો પડે. એટલે અહીંયા તમે લખશો -IR. માઈનસ કેમ લેવો પડે છે હું સમજાવું છું. પછી આ બેટરીનો જો માઈનસ છેડો અને પ્લસ છેડો તો પ્લસ E2 લખાય, ઇઝ ઇક્વલ ટુ પાછા તમે A પર આયા એટલે BA. આ રીતેનું મીનિંગ થાય. ક્લિયર? તો BA બંને સાઈડથી કેન્સલ આઉટ થશે. ધેરફોર તમારી જોડે આવશે E1 E2 ઇઝ ઇક્વલ ટુ આ IR પેલી બાજુ લઈ જાઓ. આવો જવાબ તમારે આ સર્કિટનો થાય, બરાબર. આને કહેવાય કિર્ચોફનો બીજો નિયમ, કે વિદ્યુત ઉર્જાનું સંરક્ષણનો નિયમ બતાવે. સમજાવું કે શા માટે એવું થયું, -IR શા માટે લીધું. આ I નો મીનિંગ શું થાય કે જે પ્લસ છેડામાંથી નીકળે, I હંમેશા પ્લસ છેડામાંથી નીકળીને કઈ તરફ જતો હોય, માઈનસ તરફ જતો હોય. તો જે છેલ્લો છેડો હોય એ નિશાની આવે. દાખલા તરીકે જો અહીંયા થી માઈનસ આ પ્લસ, છેલ્લો છેડો શું પ્લસ હતો, માટે એનો જવાબ મેં પ્લસ લખ્યો. તો એ રીતે જે જગ્યાથી પ્રવાહ વહેતો હોય, જેમાંથી આવતું બિંદુ હોય, બરાબર, એ પ્લસ લખાય અને જે તરફ જતો હોય એ માઈનસ લખાય, માટે એનો જવાબ આગળ માઈનસ આવે, બરાબર. ક્લિયર? પણ સપોઝ માન લો પ્રવાહ આ રીતે જતો હોય, સામેની દિશામાં હતો, આપણે આ દિશામાં આવતા તો I અને આ R નો ગુણાકાર એ મારે પ્લસ લખવો પડે. કારણ કે આપણે જે દિશામાં આવીએ છીએ એ દિશા એની નેગેટિવ થાય. ક્લિયર? આ નેગેટિવ તરફ જશે અને આ પોઝિટિવ તરફ જશે. ક્લિયર? સમજ પડી? ઓકે. તો વિરુદ્ધ દિશા જ્યારે થતી હોય ત્યારે પ્લસ લખાય અને સમાન દિશામાં આપણી દિશા અને પ્રવાહની દિશા બંને સમાન હોય તો એને માઈનસ લખાય. આ બે ચાર વસ્તુ મેં તમને અહીં સમજાવી છે. આ કે મારો ઉપયોગ આની અંદર કોષોનું જે બંધારણ જે શીખવાડવાનું એની અંદર મારે કરવો છે, બરાબર. પછી આના પછીનો નેક્સ્ટ ટોપિક છે, ચલો, કિર્ચોફનો પહેલો નિયમ અને બીજો નિયમ. એ થોડું ઘણું તમને ખ્યાલ આવી ગયો હશે હવે, બરાબર. ચલો, તો પછી આપણે કોષોના નિર્માણ પર જઈએ, કે વિદ્યુત કોષને શ્રેણીમાં જોડીએ. ચલો, વિદ્યુત કોષોનો શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણ માટે E ઇક્વિવેલેન્ટ અને R ઇક્વિવેલેન્ટ શોધો. આનો મતલબ થયો સમતુલ્ય બેટરી. ઇક્વિવેલેન્ટ નો મતલબ થયો સમતુલ્ય બેટરી શોધવાની છે અને આ છે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ક્લિયર? ચલો, આપણને એક આકૃતિ આપી છે, આપણે જોઈ લઈએ. તો કે આપણને આ રીતનો એક એરો આપેલો છે, અહીંયા આગળ એક બેટરી મૂકેલી છે, બરાબર. આ B પોઈન્ટ આપેલો છે, A પોઈન્ટ છે, બરાબર. આ દિશામાં આપણને બતાવે છે. ચલો, અહીંયા આગળ એક બીજી બેટરી મૂકેલી છે, ચલો, અને એક પોઈન્ટ C બતાવે છે. પ્રવાહની દિશા આ રીતે બતાવી છે, બરાબર. ચલો, આ E2 છે, આ E1 છે, બરાબર. ચલો, ઓકે. હવે આનો સમતુલ્ય પરિપથ મારે બતાવો. આનો સમતુલ્ય, આ બે બેટરીને આપણે ભેગી કરીને જે રીતે અવરોધ શું કરતા હતા, શ્રેણી જોડાણ હતું તો સમેશન કરી દેતા ને R1 + R2, એવી રીતે આ બે બેટરી આપેલી હોય તો એનો સમતુલ્ય કેવી રીતે શોધાય એ આપણે શોધવો છે અહીંયા આગળ, બરાબર. હવે જો અહીંયા આગળ જો હું કિર્ચોફનો નિયમ એપ્લાય કરવા જાઉં અહીંયા આગળથી, તો અહીંયા આગળથી હું શરૂ કરું છું, ક્યાંથી? VC થી શરૂ કરીએ આપણે, પ્રવાહી દિશામાં, અને આપણે પણ એ દિશામાં છે. અહીંયા આગળ બીજો કોઈ અવરોધ નથી આપેલો. આનો આંતરિક અવરોધ, દાખલા તરીકે આનો બેટરીનો આંતરિક અવરોધ તમને R આપેલો હોય, બરાબર. તો આ બંનેની વચ્ચે અહીંયા તમે જોઈ શકો કે આ E2 છે અને આ તમારો અહીં એક આંતરિક અવરોધ R1 લઈ લો. આનો આંતરિક અવરોધ R1 છે અને આનો આંતરિક અવરોધ R2 છે. તો પ્રવાહ દિશામાં જો જે દિશામાં આપણે જતા હોઈએ એ દિશામાં
પ્રવાહની દિશા હોય તો હંમેશા માઇનસ લખાય, એટલે તમે લખશો માઇનસ IR2 ક્લિયર। આ બેટીનો માઇનસ છેડાથી પ્લસ છેડા તરફ આવે એટલે અહીંયા લખાશે પ્લસ E2 ક્લિયર। હવે અહીંયા આગળ પણ પ્રવાહ આયા જ છે કારણ કે શ્રેણી જોડાણ છે, પ્રવાહ સમાન છે। I અને R2 એનો ગુણાકાર કરશો એ પણ શું લખાશે માઇનસ IR1। શા માટે? કારણ કે આપણી દિશા અને અવરોધની આપણી દિશા અને પ્રવાહની દિશા બંને સમાન છે, આપણે આ તરફથી આ તરફ આવીએ। સમજાવું તમને ફરી બીજી વાર। IR1 થયું, આ બેટીનો આ માઇનસ છેડો આ પ્લસ છેડો, તો માઇનસ છેડોથી પ્લસ છેડા જાવ એટલે E1 આવે અને આના બરાબર તમે લખી શકો છો આનું વિદ્યુત સ્થિતિમાન VA ક્લિયર। તો અહીંયા આગળ તમે આ રીતે લખી શકો છો કે VA VC, આ VC ને હું પેલી બાજુ લઈ જાઉં ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ તમે લખશો E1 E2, આ બંને બે કર્યા માઇનસ IR1 માઇનસ IR2, આના બરાબર તમે લખશો E1 E2 માઇનસ I કોમન કાઢશો R1 R2 અને VA VC આ રીતે તમારો જો જવાબ આવે અને આના બરાબર તમે લખી શકો તો V તફાવત બરાબર E1 E2 માઇનસ I R1 R2। આ બેને સમતુલ્ય હું બેટરી ગણી લેવું તો આને લખી શકાય E ઇક્વિવેલેન્ટ માઇનસ I અને આને હું સમતુલ્ય અવરોધ ગણી લેવું તો R ઇક્વિવેલેન્ટ બરાબર। તો આ V નું આ સૂત્ર આપણને મળે અને જ્યાં E ઇક્વિવેલેન્ટ એ સીધે સીધું સમેશન લખાય, જેટલી બેટરી આપેલી હોય એનું સમેશન લખાય અને R ઇક્વિવેલેન્ટ શ્રેણી જોડાણ માટે તમે લખશો R1 R2 આ રીતે આવી શકે। હવે સપોઝ માન લો કે આ બેટરીના છેડા તમે ઉલટાયા હોય, આને તમે માઈનસ અને આને તમે પ્લસ રાખ્યો તો અહીંયા આગળ તમારો જે છેડો છે E2 એ E2 વાળો છેડો તમારો શું થઈ જશે માઈનસ થઈ જશે। સમજ પડી? તો અહીંયા આગળ તમારે આની આગળ તમારે શું લખવું પડશે માઈનસ લખવું પડે, પણ જ્યારે છેડા ઉલટાયા હોય ત્યારે। અત્યારે તમારી જોડે આ રીતે કન્ડિશન છે તો તમે આ રીતે પણ એને લખી શકો છો આ પ્લસ। આટલી વસ્તુ સમજ પડે, આ ખાલી મેં તમને બેઝિક રીતથી જે કિર્ચોફના નિયમથી મેં તમને સમજાવ્યો છે બરાબર। હવે તમે બીજો પણ એનો ઉપયોગ કરી શકો છો, દાખલા તરીકે હું એમ પણ કરી શકું હું આ દિશામાંથી આ દિશામાં જાઉં તો શું થાય, આપણે C થી A તરફ ગયા, હવે તમે A થી C તરફ જાઓ બરાબર, A થી C તરફ તો જો સ્ટાર્ટ આપણે લઈએ છીએ VA થી બરાબર, તો VA હવે અહીં જો આપણી દિશા આ દિશા થઈ અને પ્રવાહની દિશા ઓપોઝિટ થઈ, ઓપોઝિટ થાય એટલે પ્લસ લખાય એટલે અહીંયા આગળ તમે પ્લસ લઈને ચાલશો હવે બરાબર। હવે અહીંયા આગળ પહેલી બેટરી આવે છે તો બેટરી તમારી જુઓ તો અહીંથી પ્લસ થી માઈનસ તરફ એટલે માઈનસ E1 લખાય। હવે અહીં અવરોધ આવ્યો અને પ્રવાહ એની ઓપોઝિટ ડાયરેક્શન છે એટલે પ્લસ IR1 લખાય। આગળ આયા અહીંયા આગળ જો બેટરીનો પ્લસ છેડાથી માઈનસ છેડા તરફ એટલે માઈનસ E2 લખાય। અહીંયા આગળ પ્રવાહની દિશા અને આપણી દિશા ઓપોઝિટ થઈ માટે પ્લસ લખાશે પ્લસ IR2 ઇઝ ઇક્વલ ટુ છેલ્લો છેડો શું છે તો VC છે ક્લિયર। મારે જોઈએ છે VA VC તો VA VC માઈનસ નો આ બાજુ VC ને આ બાજુ લેવું છું, આ બધા પદ પેલી બાજુ લઈ જઉં તો E1 E2 આ બંને પ્લસ થઈ ગયા, આ બંને માઈનસ થઈ જશે માઈનસ IR1 IR2 ઇઝ ઇક્વલ ટુ E1 E2 માઈનસ I કોમન કાઢી લો R1 R2। જો સેમ સૂત્ર આવ્યું આ બે। હેલો ખબર પડી? ઓકે ચલો अब બેઝિક રીતથી જઈએ। અમે તમને કિર્ચોફના રીતથી મેં સમજાવ્યું, તમે પરીક્ષામાં લખશો તો બી સાચું છે ડાયરેક્ટ બરાબર। આનો ઇક્વિવેલન્ટ તમે લખવા જાઓ ને એટલે આ બંનેની એક જ બેટરી થઈ જાય, આના બરાબર જો લખવા જઈએ ને તો અહીંયાથી તમારો આ A છેડો અને અગર આ બેટરી એક જ થઈ ગઈ અને એક સમતુલ્ય અવરોધ થઈ ગયો ના C છેડો, આ E ઇક્વિવેલન્ટ લખાય અને આ R ઇક્વિવેલન્ટ લખાય, આના સમતુલ્ય પરિપથ આવો મળી જાય। આ બે બેટરીની જગ્યાએ એક જ આવે, બે અવરોધની જગ્યાએ એક જ અવરોધ આવે બરાબર। હવે એને સિસ્ટમેટિક રીતે ચોપડી તમને જે આપી છે પ્રમાણે ગણવા જાવ તો શું થાય જુઓ। ચલો જો પહેલું તમને એવું કીધેલું છે કે VAB શોધીએ આપણે, VA VB આ બે વચ્ચેનો તફાવત બરાબર। તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આકૃતિ પરથી અથવા તો પરિપથ આપેલ પરિપથમાં VA VB બરાબર તમારું સૂત્ર પ્રમાણે E1 IR1 થાય। કયા સૂત્ર પરથી તો જુઓ
V is equal to E minus IR પરથી આ સૂત્રનો અહીંયા આગળ ઉપયોગ કર્યો આપણે કે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન V બરાબર VA minus VB બરાબર V જ લખાય E minus તો E1 લખો IR એટલે R1 લખવા 1 માટે ક્લિયર તે જ રીતે તે જ પ્રમાણે હવે તમે આ બે વચ્ચેનો શોધો છો VB minus VC બરાબર તો VB minus VC વખતે પણ આ સૂત્રનો ઉપયોગ કરો VB બરાબર તમે શું VB minus VC વખતે વચ્ચે કોણ છે બેટરી E2 છે તો અહીંયા આગળ E2 લખી દો છો પ્રવાહ તો સરખો જ છે શ્રેણી જોડાણ એટલે I અને આગળ તમારી જોડે થઈ જશે R2 ક્લિયર હવે મારે જોઈએ છે શું VA minus VC જોઈએ તો હું શું કરીશ જો VA minus VB plus VB minus VC હવે આનું સાદરૂપ આપો તો VA minus VB plus VB minus VC plus minus VB ઉડી જશે એટલે આવશે તમારી જોડે VA minus VC આ સૂત્ર આવે ક્લિયર તો એનો મતલબ એ થયો કે આ તમારો જે જવાબ છે VA minus VC જ આવે છે તો VA minus VB બરાબર તમારી જોડે શું છે આ છે E1 minus IR1 plus E2 minus IR2 તો બંનેમાંથી તમે જોઈ શકો કે E1 plus E2 plus લઈ લો minus I R1 minus I R2 આ બંનેમાંથી I કોમન લઈ લો minus I R1 plus R2 આ બે બતાવે છે એ સમતુલ્ય થાય અને આ એક સમતુલ્ય થાય માટે આપણી જોડે ફાઇનલ ઇક્વેશન VA minus VC જે કિર્ચોફના નિયમથી પણ મેં તમને લખ્યું હતું E equivalent minus I R equivalent જ્યાં E equivalent is equal to તમે લખી શકશો E1 plus E2 અને R equivalent is equal to લખાય R1 plus R2 જો અહીંયા આગળ બેટરીના છેડા ઉલટાવવામાં આવે તો અહીંયા આગળ સંજ્ઞા પણ ઉલટાઈ જાય પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ થઈ જાય ક્લિયર હવે અહીંયા આગળ તમને એવું કીધું કે આ તો બે જ બેટરી છે પણ જો એવી 3 આપી હોય 4 આપી હોય 5 આપી હોય 6 આપી હોય તો અહીંયા આગળ તમે E equivalent n બેટરી માટે લખવા જાઓ n બેટરી આપી તો સીધે સીધું એનું શું કરવાનું સમેશન કરવાનું દાખલા તરીકે 3 આપી છે 4 આપી છે બરાબર તો બધાનું સમેશન કરી દો અને એનું ઇક્વિવેલન્ટ શોધી લો અને અહીંયા આગળ મૂકી દઈએ તો આના ઇક્વિવેલન્ટ સર્કિટ જો દોરવા જઈએ તો અહીંયા આગળ તમારી જોડે આ રીતે થશે આ E ઇક્વિવેલન્ટ અને આ એનો આંતરિક અવરોધ આ A છેડો અને આ C છેડો તો આ ઇક્વિવેલન્ટ થઈ ગઈ અને આ ઇક્વિવેલન્ટ થઈ ગઈ અહીંયા આગળ બીજી બેટરી અહીંયા આગળ વચ્ચે તમે ગમે એટલી બેટરીઓ મૂકશો ને કોઈ પણ તો એનું સીધે સીધું સમેશન કરી લેવાનું શ્રેણીમાં બરાબર અને R equivalent પણ શું થશે આ બધાનું સમેશન લઈ લેવાનું R1 R2 up to Rn સુધી ઓકે તો આ શ્રેણી જોડાણ મેં તમને સમજાવ્યું બાય બુક બોલો સમજ પડી ઓકે ચલો આગળ એ જ રીતે હવે સમાંતર જોડાણ આવે JEE નીટ ની અંદર તમારું મિશ્ર જોડાણ આવે હો એ પણ જોઈશું આપણે આગળ જતા તમે JEE નીટ ના એ કરશો એટલે તમને ખ્યાલ આવશે દાખલા જ્યારે કરશો ત્યારે એટલે આ બેઝિક છે એને પણ યાદ રાખજો બરાબર તો એનું સમાંતર જોડાણ લઈએ આપણે B1 ले लो B2 E1 R1 E2 R2 બરાબર પ્રવાહ કોઈ પણ દિશામાં એવડાઈ શકો છો જરૂરી નથી બરાબર I1 અને R2 લઈ લો આપણે આ છેડો જે છે C છે આ છેડો A છે આ I આગળ વિભાજન પામશે I1 અને I2 તો કિર્ચોફના નિયમ પ્રમાણે તમે લખી શકો કે I I1 I2 કિર્ચોફના નિયમ મુજબ B2 આગળ અહીંયા આગળ ગયો અહીંયા આગળ પાછો I1 આવશે આગળ I2 આવશે ક્લિયર ચલો હવે આપેલ પરિપથમાં E1 બેટરીને
ધ્યાનમાં લેતા VB1 માઇનસ VB2 આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ કેટલો થાય તે આપણે જોવો છે અને આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને માટે સમાન રહેશે કારણ કે બંને સમાંતર જોડાણ છે આગળ દાખલો મેં કરાવ્યો યાદ કરી લો એ લખાશે તમારી જોડે E1 માઇનસ I1 R1 આની અંદરથી પ્રવાહ જે વહી રહ્યો છે એ શું છે I1 છે એનો અવરોધ R1 છે તો એ હંમેશા માઇનસ થાય V બરાબર આ સૂત્ર પરથી લાવ્યા છે V E માઇનસ IR આ સૂત્ર પર આ વોલ્ટેજ થઈ ગયો અને હું V વડે દર્શાવી શકું બરાબર તે જ રીતે E2 બેટરી માટે V બરાબર VB1 માઇનસ VB2 આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ તમારો થશે E2 માઇનસ I2 R2 આને ઇક્વેશન નંબર 1 આપો આને ઇક્વેશન નંબર 2 આપો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો ચલો બંને માટે વોલ્ટેજ કેમ સમાન લીધા પ્રતીક ક્રિસ જોય સમાંતર જોડાણ છે આનો વોલ્ટેજ જે ગણો છો આ વોલ્ટેજ તમે ગણવા જાવ આ બે છેડા વચ્ચેનો એ હંમેશા શું લખાય VB1 માઇનસ VB2 એના બરાબર V થાય અને આ બે છેડા વચ્ચેનો પણ એટલો જ થાય કારણ કે બંને સમાંતર જોડાણ છે પ્રવાહ અહીંયાથી વહેંચાય છે જે જગ્યાએ પ્રવાહ વહેંચાય એટલે સમજવાનું કે આ બંને છેડા વચ્ચેનો આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન તો આને આપણે ઇક્વેટ કરી શકીએ બરાબર તો અહીંયા આગળ તમે લખી શકો છો કે ઇક્વેશન 1 અને 2 પરથી ઇક્વેશન 1 અને 2 પરથી બરાબર તો V બરાબર અહીંયા આગળ આ બંનેને ઇક્વેટ કરી દઈએ તો આવશે તમારી જોડે E1 માઇનસ I1 R1 is equal to E2 માઇનસ I2 R2 થાય ક્લિયર ચલો અધરવાઇઝ જો આના બરાબર ઇક્વેશન 1 પહેલા લઈએ બરાબર ડાયરેક્ટ આપણે લઈએ એના કરતા ઇક્વેશન 1 પર V is equal to E1 minus I1 R1 therefore અહીંયા આગળ તમે લખી શકશો I1 is equal to I1 ને મેં આ બાજુ લેવું છું I1 R1 ને જો શરૂઆતથી તો E1 minus V લખાય આ V પેલી બાજુ લો I1 બરાબર મારી જોડે વેલ્યુ આવશે E1 minus V upon R1 આ છેદમાં જતો રહ્યો બરાબર તે જ રીતે V બરાબર E2 minus I2 R2 બરાબર ચલો therefore I2 R2 is equal to E2 minus V I2 is equal to E2 minus V upon R2 અને ઇક્વેશન નંબર આપો 3 અને ઇક્વેશન નંબર આપો 4 હવે અહીંયા લખો પણ જંકશન પાસે મેં તમને શીખવાડ્યું I બરાબર શું લખાય I1 I2 આ કિર્ચોફ ફર્સ્ટ લો છે કિર્ચોફનો પ્રથમ નિયમ અથવા તો તમે અહીંયા લખી શકો કિર્ચોફ કરંટ લો KCL અને KVL બે તમે લો ભણ્યા છો ત્યારે મેં તમને જસ્ટ સમજાયા કે ભાઈ KVL કોને કહેવાય અને KCL એટલે અહીંયા આગળથી જે પ્રવાહ દાખલ થાય છે વહેંચો એટલે આ બંને પ્રવાહ બંનેનો સરવાળો બરાબર I થાય એને KCL કહેવાય પ્રવાહ માટે પ્રવાહ એટલે KCL વોલ્ટેજ હોય તો KVL બરાબર ચલો તો હવે અહીંયા આગળ આ ઇક્વેશન નંબર 5 આપો ઇક્વેશન 5 માં ઇક્વેશન 3 અને 4 પરથી I બરાબર ચલો અહીંયા આગળ હું કિંમતો મૂકું છું તો અહીં પહેલી કિંમત છે તમારી જો I1 ની E1 minus V upon R1 plus E2 minus V upon R2 આ રીતની કિંમત થાય કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહેતા રહેજો ચલો આનું સાદુરૂપ આપું તો જો E1 upon R1 લેવાય minus V upon R1 થાય આ મેં છૂટા પાડ્યા બે પ્લસ E2 upon R2 minus V upon R2 ક્લિયર ચલો E1 વાળા પદ હું ભેગા કરું છું E1 upon R1 minus E2 upon R2 બરાબર ટાઈમ થઈ જવા આવ્યો છે ચલો પ્લસ અહીંયા આગળ સોરી આ પ્લસ થશે આ માઈનસ માઈનસ V upon R1 minus V upon R2 ચલો આ બંનેની અંદરથી હું V કોમન કાઢી લઉં E1 upon R1 plus E2 upon R2 minus V કોમન કાઢો એટલે 1 upon R1 plus 1 upon R2 આ રીતનું થાય I થયો ચલો
હવે લસા લઈ લઉં છું આ અહીંયા આગળ આ બેને ક્રોસ ગુણાકાર કરી તો આ અહીંયા આગળ ગુણાકારમાં આવશે અહીં ગુણાકારમાં આવશે એટલે અહીં લખાશે E1R2 પ્લસ E2R1 અપોન માં થઈ જશે R1R2 માઈનસ V અહીંયા આગળ પણ જો આ ક્રોસ ગુણાકાર થઈ જશે અહીં થઈ જશે તમારી જોડે R1 પ્લસ R2 R2 પ્લસ R1 થાય પણ મેં R1 પહેલું લીધું છે અહીં R1 R2 આ બંનેમાંથી આ કોમન નીકળી ગયું આ આની જોડે ગુણાકારમાં લઈએ I R1 R2 is equal to E1 R2 plus E2 R1 minus V R1 plus R2 ક્લિયર ચલો હવે મારે અહીંયા આગળથી વોલ્ટેજ ને કરતા બનાવીએ therefore V બરાબર અહીંયા આગળ તમારી જોડે હશે R1 plus R2 is equal to E1 R2 plus E2 R1 minus I R1 R2 ક્લિયર ચલો હવે અહીંયા આગળ જો therefore V is equal to અહીં આગળ છેદની અંદર લઈ લેવું છું E1 R2 plus E2 R1 upon R1 plus R2 મેં છેદમાં આને લઈ લીધા પ્લસ અહીં આગળ I R1 R2 upon R1 plus R2 આ રીતની આપણી જોડે ઇક્વેશન આવે ક્લિયર ચલો આ જે બતાવશે આપણને પોર્શન એ પોર્શન તમારો કહેવાશે E ઇક્વિવેલેન્ટ ક્લિયર અહીં માઈનસ નિશાની આવશે ચલો માઈનસ આ જે પોર્શન થયો એ તમારો I અને R ઇક્વિવેલેન્ટ કહેવાય જ્યાં E ઇક્વિવેલેન્ટ આ સમાંતર જોડાણનું થશે E1 R2 plus E2 R1 upon R1 plus R2 અને R ઇક્વિવેલેન્ટ બરાબર તમારી જોડે થઈ જશે R1 R2 upon R1 plus R2 આ રીતનો થાય E ઇક્વિવેલેન્ટ જોઈ લો બરાબર બાકીનું આપણે કાલે રાખીશું ચલો બરાબર આ બંને વસ્તુ આટલે સુધી રાખીએ આ બે સૂત્ર તારવવાના હતા આપણે બરાબર ચલો આ નિશાની બદલાય તો આનું ચિહ્ન બદલાય એવી વસ્તુ છે તેનું બરાબર ચલો આજે આટલું રાખીએ કારણ કે પેલા છોકરાએ 10 માં આવી ગયા ચલો બાય એવરીબડી